ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. 10th ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આજે આપણે ક્રિયા વિશેષણ વિશેની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. આના પહેલાં આપણે વિશેષણની વાત કરી, સમાસ શીખ્યા. તો વિશેષણ શીખી લીધા પછી ક્રિયા વિશેષણ સમજવું એ લગભગ સહેલું બની જતું હોય છે. સંજ્ઞા પણ શીખ્યા. તો આ બધા જે વ્યાકરણના વિભાગો છે એ વિભાગોમાં ક્રમશઃ સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ એ રીતે એનો ક્રમ, અને એ ક્રમમાં આજે આપણે ક્રિયા વિશેષણ વિશે સમજ મેળવવાની છે. શબ્દના અર્થ પ્રમાણે જોવા જઈએ તો ક્રિયા વિશેષણ, ક્રિયાની વિશેષતા બતાવનાર, આ સીધો અર્થ તે થતો હોય છે. હવે ક્રિયાની વિશેષતા બતાવે છે તો આપણે એવું થાય કે ક્રિયાઓ કઈ, તો આપણા જીવનમાં રોજિંદી જે ક્રિયાઓ થાય છે જેને આપણે વ્યાકરણની ભાષામાં ક્રિયાપદો તરીકે ઓળખીએ છીએ, એ ક્રિયાપદ જે સવારથી લઈને સાંજ સુધી આપણી બધી જ ક્રિયાઓનો એમાં સમાવેશ થઈ જતો હોય છે. દાખલા તરીકે સવારે વહેલા ઉઠવું તો ઉઠવાની ક્રિયા, બ્રશ કરવું ક્રિયા, નહાવું, ધોવું, ખાવું, પીવું, બેસવું, ઉઠવું, ચાલવું, દોડવું, સૂઈ જવું, આરામ કરવો, દોડવું, કૂદવું, ખેંચવું, બરાબર છે. આ બધી ક્રિયાઓ છે એ ક્રિયાપદ તરીકે ઓળખાય છે. અને એ ક્રિયાઓ કેવી રીતે થાય છે, ક્રિયા વિશેષણ બતાવે છે કે એ ક્રિયાઓ કેવી રીતે થાય છે તે દર્શાવનારા શબ્દોને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા થાય છે. આપણે એને શાબ્દિક વ્યાખ્યા ગૂંખવાની જરૂર નથી, માત્ર એટલું યાદ રાખીશું કે ક્રિયા વિશેષણ એટલે ક્રિયાની વિશેષતા બતાવનાર શબ્દ. કયા? કે જે પદો એટલે કે શબ્દો ક્રિયાપદની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને ક્રિયા વિશેષણ કહે છે. બિલકુલ સરળ એની વ્યાખ્યા છે, અને એ વ્યાખ્યા પ્રમાણે આપણે સમજવાનું છે. એના પ્રકારો આપણે જોઈશું એટલે એ સમજાઈ જશે. તો પ્રકારોમાં સ્થળવાચક ક્રિયા વિશેષણ આવે છે, પરિમાણવાચક આવે છે, રીતિવાચક આવે છે, ક્રમવાચક આવે છે, સમયવાચક આવે છે, નિશ્ચયવાચક, અનિશ્ચયવાચક, સંભાવનાવાચક, બરાબર. આ બધા એના પ્રકારો છે એટલે ક્રમશઃ આપણે સમજતા જઈએ. તો પહેલો પ્રકાર છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. હવે પહેલા પ્રકારમાં સ્થળવાચક, સ્થળનો ઉલ્લેખ કરે, ક્રિયાની આગળ સ્થળનો ઉલ્લેખ કરે. તો આ એને સમજી લઈએ કે આ ક્રિયાપદ આ ક્રિયા વિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે છે. કઈ રીતે? તો અહીંયા ઉદાહરણ આપેલા છે, બે ઉદાહરણ જોઈ લઈએ પછી આના શબ્દો જોઈશું. કે ગાડી ત્યાં ઊભી છે. હવે ઊભી રહેવાની એક ક્રિયા છે, તો ક્યાં પ્રશ્ન થાય છે, તો ત્યાં સ્થળ બતાવે છે. તો ક્રિયાનું સ્થળ એ બતાવ્યું છે એટલે આપણે એવું કહી શકીએ કે ત્યાં એ ઊભી છે, એ ક્રિયા છે, ક્રિયાની વિશેષતા છે, ત્યાં સ્થળ બતાવે છે. અહીંયા આસપાસ જોયાની, નિરીક્ષકે આસપાસ જોયું, જોવાની ક્રિયા છે પણ ક્યાં? આસપાસ, આજુબાજુ, પાછળ જોયું, આગળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, બરાબર. તો એ બધા શબ્દો ક્રિયા વિશેષણ તરીકે આવશે. તો અહીંયા ત્યાં, ક્યાં, અહીં, એમ, સર્વત્ર, ઉપર, નીચે, ઊંચે, હેઠળ, હેઠે, આગે, છેટે, દૂર, પાસે, આજુબાજુ, નજીક, આગળ પાછળ, લઘુલઘ, આ બધા જ ક્રિયા વિશેષણો બને છે. કયા? સ્થળવાચક. માત્ર સ્થળને યાદ રાખીશું, ક્રિયાનું સ્થળ બતાવે છે એ રીતે એને યાદ રાખવાનું રહેશે. બીજો પ્રકાર છે કાળવાચક ક્રિયા વિશેષણ. શબ્દ પ્રમાણે જ કાળ બતાવે છે. કાળ એટલે કાળનું વાંચન, એટલે કે સમય દર્શક જેને કહી શકાય. તો એ સમયવાચક ક્રિયા વિશેષણમાં આપણે જોવા જઈએ તો
દ્રષ્ટાંત પહેલાં જોઈશું, પછી આપણે વ્યાખ્યાને એને સમજીશું કે એ ક્યારે સૂએ છે એ પ્રશ્ન છે. ઉદાહરણ તરીકે કે એ ક્યારે સૂએ છે તો સૂવાની ક્રિયા છે, પણ આપણે સમય શું કયો બતાવે? ક્યારે, જ્યારે, ત્યારે, અત્યારે, હમણાં. તો આ બધા શબ્દો સૂવાની ક્રિયા ક્યારે, એ ક્યારે જમે છે, ક્યારે ભણે છે, ક્યારે જાય છે, આવે છે, પરંતુ આ બધી ક્રિયાઓમાં સમય દર્શાવે તે બધા જ સમયવાચક ક્રિયા વિશેષણો ઓળખાય છે. તો આ ક્રિયા વિશેષણો ક્રિયાનો કાળ એટલે કે સમય બતાવે છે. કયા કયા શબ્દો? તો ત્યારે, ક્યારે, હમણાં, સદા, સર્વદા, નિત્ય, તુરંત, હવે, હાલ, પણ, કોર, રોજ જેવા ક્રિયા વિશેષણ આના શબ્દો છે. એ રોજ ઈશ્વરનું ધ્યાન ધરે છે. તો ઈશ્વરનું ધ્યાન ધરવાની વાત છે તો સમય બતાવેલો છે. ક્યારે? તો કે રોજ, દરરોજ, એટલે સમયવાચક. તે કચેરીમાં હમણાં આવ્યો, આવવાની ક્રિયા થઈ છે, પણ ક્યારે? તો હમણાં. તો હમણાં એ થશે કાળવાચક ક્રિયા વિશેષણ. તો અહીંયા ક્રિયા વિશેષણો કયા કયા છે? ક્યારે, રોજ અને હમણાં. કયું? હમણાં. ક્લિયર? એ રીતે છે. ત્યાર પછી રીતિવાચક ક્રિયા વિશેષણ. રીતિવાચક ક્રિયા વિશેષણ, રીતિ એટલે ક્રિયાની રીત, ક્રિયા કેવી રીતે થાય છે તે દર્શાવતા શબ્દોને ક્રિયા વિશેષણ કહે છે. દાખલા તરીકે આપણે જોયું પહેલાંમાં કે સ્થળવાચક છે તો સ્થળ દર્શાવે ક્રિયાનું, કાળવાચક છે તો સમય ક્રિયાને બતાવે. અહીંયા બતાવશે ક્રિયાની રીત, ક્રિયા કેવી રીતે થાય છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે કલ્પેશ ચૂપચાપ બેઠો છે. બેઠો છે, બેસવાની ક્રિયા છે, પણ કેવી રીતે પ્રશ્ન થાય. આપણે ક્રિયા વિશેષણ રીતિવાચક જો શોધવું હોય તો એને પ્રશ્ન પૂછવો પડે, કેવી રીતે. ચૂપચાપ. પંખી ફળફળ ઉડી ગયું, ઉડવાની ક્રિયા થઈ, કેવી રીતે? ફળફળ. રાગિણી બેઠી બેઠી ગાય છે, કેવી રીતે? આવ્યો પ્રશ્ન, ઓટોમેટિક પ્રશ્ન થશે. તો કેવી રીતે આવે એટલે એટલું યાદ રાખવાનું કે રીતિવાચક છે. બેઠી બેઠી ગાય છે, બેઠી બેઠી, ચૂપચાપ, ફળફળ, જટ, તરત, તાબડતોડ, એકાએક, અડોઅડ, ઘટક ઘટક, તરતોતરત, જેમ તેમ, એમ આમ, માંડ, ચૂપચાપ, એકદમ, જલ્દી, ઝટ. આ બધા શબ્દો એ રીતિવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. તો પ્રશ્ન જે તે ક્રિયાને કરવાનો રહેશે. કેવી રીતે પ્રશ્ન આવે? તો રીતિવાચક. ક્યાં, ક્યારે એવા સમયને સૂચવતા પ્રશ્નો આવે તો સમયવાચક. સ્થળને સૂચકતા શબ્દો આવે તો સ્થળવાચક. ત્યાર પછી ચોથો પ્રકાર છે પરિમાણવાચક. પરિમાણ એટલે માપ, વજન, માપવાની વાત છે. કે આવા ક્રિયા વિશેષણ ક્રિયાનું પ્રમાણ, માપ એટલે કે પરિમાણ દર્શાવે છે. કેવી રીતે જોઈએ? ચોક્કસ અચોક્કસની પછી વાત છે કે સાકેત ઘણું રડ્યો. રડ્યો શબ્દ, રાડ્યો નહીં, રડ્યો. તો રડવાની ક્રિયા છે, પણ કેટલું? અહીંયા પ્રશ્ન શું થશે ક્રિયાનો? કેટલું? ઘણું. તો ઘણું એ થશે પરિમાણવાચક. ઘણું અને માત્રા અહીંયા બતાવેલી છે, માત્રાવાચક પણ કહી શકાય. મનોજને થોડું દુખે છે. દુખવાની ક્રિયા તો છે, પણ કેટલી? કેટલું, કેટલી, કેટલું, કેટલા, આ બધા પ્રશ્નો જ્યારે આવે ક્રિયાને ત્યારે એ પરિમાણવાચક ક્રિયા વિશેષણ બને છે. તો દુખવાની ક્રિયા છે, પણ કેટલી? થોડી. આવી રીતે ઘણું, ઓછું, જરા, લગીર, બિલકુલ, તદ્દન, છેક, ખૂબ, અતિશય વગેરે એ પરિમાણવાચક ક્રિયા વિશેષણ બને છે. ત્યાર પછી ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રમ બતાવે ક્રિયાનો. બસ આટલું યાદ રાખીશું. શબ્દમાં જ એનો અર્થ રહેલો છે. ક્રિયાનો ક્રમ બતાવે, ક્રિયાનું માપ બતાવે, ક્રિયાનું સ્થળ બતાવે, ક્રિયાનો સમય બતાવે, ક્રિયાની રીત બતાવે. આ રીતે એના નામ આપવામાં આવેલા છે. તો ક્રિયાનો ક્રમ બતાવે છે કે દિલીપ પહેલો આવ્યો. આવવાની ક્રિયા થઈ છે, પણ ક્રમ કયો? પહેલો. પહેલો, છેલ્લો, વચ્ચે, આગળ ઊભો છે, પાછળ ઊભો છે. બરાબર? તો આ બધા જે ક્રમ બતાવે છે
આગળ પાછળ એ સ્થળ પણ બતાવે છે, પણ એ ક્રમમાં પણ એનો સમાવેશ થાય છે. તો હિના છેલ્લી આવવાની ક્રિયા કઈ? છેલ્લી. તો છેલ્લી, પહેલો, આગળ, પાછળ આ બધા ક્રમવાચક ક્રિયા વિશેષણ બને છે. ત્યાર પછી નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, ચોક્કસતા આમાં સમાયેલી છે કે ક્રિયા વિશેષણ ક્રિયા થાય છે પણ કેવી રીતે? નિશ્ચય, કે તે આ કામ જરૂર કરશે. કરવાની તો છે જ વાત, કામ કરવાની વાત છે, પણ કેવી રીતે? ચોક્કસ, જરૂર કરશે. ગીતા આ ગીત ચોક્કસ ગાશે પણ ચોક્કસ. એ ચોક્કસતા બતાવી દીધી. આપણા પ્રિય નેતા અવશ્ય પધારશે. પધારવાની ક્રિયા છે પણ કેવી રીતે? અવશ્ય. બરાબર. તો આ નિશ્ચયવાચક જે ભાર મૂકે છે, ચોક્કસતા દર્શાવે છે કે આવું થશે જ. બરાબર. તો આવા ક્રિયા વિશેષણ ક્રિયા જરૂર બનશે કે બની એવા નિશ્ચયને બતાવે છે. જરૂર, ખરેખર, અવશ્ય, ખચિત વગેરે એ ક્રિયા વિશેષણ બને છે. ત્યાર પછી સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનો સ્વીકાર કરવાનો છે. તમે ભલે પધાર્યા. પધારવાની વાત છે, સ્વાગત થયું છે તો ભલે સ્વીકાર્યું છે, સ્વીકાર્ય છે ભલે શબ્દ. આ સુધારાને અમલમાં મૂક્યો તે સારું કર્યું. તો અમલમાં મૂકવાની ક્રિયા થઈ, શબ્દ કયો? સારું, સ્વીકાર્યું, સ્વેચ્છાએ. બરાબર, એ અર્થમાં છે સ્વીકારવાચક. તો સારું કર્યું, સારું, વારું, ભલે, છો, હા વગેરે એ ક્રિયા વિશેષણ બનેલી કે બનાવવાની ક્રિયાના સ્વીકારનો અર્થ દર્શાવે છે. ત્યાર પછી નકારવાચક ક્રિયા વિશેષણ, પેલું સ્વીકાર અને નકાર, સ્વીકારવું અને ન સ્વીકારવું. તો આ ક્રિયા વિશેષણ ક્રિયા નકારવાના અર્થમાં વપરાય છે. કેવી રીતે? કે તે જમવા ગયો નહીં, જવાની ક્રિયા થઈ નહીં. અહીંયા એ વિશેષણ છે નેગેટિવ, કે જમવા જવાની જે ક્રિયા છે તે થઈ નથી. વડીલોની આજ્ઞા લોપસોમાં એટલે ભૂલશોમાં, અવગણશોમાં. તો આજ્ઞાની જે વાત છે, પાડવાની વાત છે, એ ક્રિયા થતી નથી. સભ્ય ન બોલશો, બોલવાની ક્રિયા છે પણ કેવું નહીં? અસભ્ય નહીં, સભ્ય બોલશો તો સ્વીકારમાં જશે, આજ્ઞાવાચકમાં જશે. બરાબર. તે રીતે નહીં, માં, ન આવા જે નકારાત્મક શબ્દો છે એ બધા નકારવાચક ક્રિયા વિશેષણ બનશે. ક્રિયા થતી બતાવતા નથી અથવા ક્રિયાની વિરુદ્ધમાં છે તેની વાત. ત્યાર પછી સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. એના માટે બીજો એક શબ્દ પણ આપવામાં આવેલો છે, તે આપણે આગળ જોઈએ કે આ ક્રિયા વિશેષણ ક્રિયા બની છે કે કેમ, કે બનશે એવી સંભાવના બતાવે છે. કદાચ, રખી, જાણે, કદાચ વરસાદ પડશે. વાતાવરણ આપણે જોઈએ છીએ, આકાશમાં વાદળ ઘેરાયેલા હોય, કાળા ડિબાંગ વાદળો, અને ત્યારે એ વખતે આપણે એક અનુમાન લગાવતા હોઈએ છીએ. તો એ જે અનુમાન લગાવીએ છીએ એ સંભાવના, અને એ સંભાવનાવાચક શબ્દો કે જે ક્રિયામાં વિશેષતા લાવે છે તે બધાને શું કહીશું આપણે? સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. કે જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે, લાગવાની વાત છે. અહીંયા સંભાવના બતાવી. કુદરતનો કોપ એટલે કુદરત દ્વારા જે મુશ્કેલી ઊભી થઈ છે તેની વાત છે. તો તેઓ કદાચ આવતીકાલે મુંબઈ આવશે અથવા જશે, જે હોય તે. તો કદાચ શબ્દ એ સંભાવનાવાચક, એવું લાગે છે સંભાવનાવાચક. જાણે, સખે, રખે જે ઉત્પ્રેક્ષા અલંકારના શબ્દો છે એ પણ આમાં એનો સમાવેશ થાય છે. સંખ્યાવાચક ક્રિયા વિશેષણ. પહેલાં આપણે જોયું ક્રમવાચક, હવે જોઈએ છીએ સંખ્યાવાચક. ક્રમવાચકમાં ક્રિયાનો ક્રમ, હવે અહીંયા ક્રિયાની સંખ્યા. કે આ ક્રિયા વિશેષણ ક્રિયાની સંખ્યા એટલે કે ક્રિયા કેટલી વાર થઈ છે તે દર્શાવે છે. વારંવાર, એકવાર, અનેકવાર, બહુવાર આ શબ્દ સમૂહો સંખ્યાવાચક ક્રિયા વિશેષણનો અર્થ દર્શાવે છે. જેમ કે તમને વારંવાર કહ્યું પણ તમારા મનમાં ઉતરતું જ નથી. તો અહીંયા ક્રિયા પછીની ક્રિયા, આજ્ઞાકારક વાક્ય બતાવેલા છે કે ક્રિયા પછીની ક્રિયા. તો કહેવાની ક્રિયા છે પણ કેવી રીતે, કેટલી વાર? વારંવાર. સંખ્યા બતાવી. એકવાર મારી વાત સાંભળશો ખરા? પ્રશ્ન. તો એકવાર
બરાબર. તો આ રીતે એ સંખ્યા બતાવતા શબ્દો સંખ્યાવાચક ક્રિયા વિશેષણ બને છે અને આ રીતે તેના 10 પ્રકાર સંખ્યાવાચક, સંભાવના, નકાર, સ્વીકાર, નિશ્ચય, ક્રમ, પરિમાણ, રીતિ, સ્થળ, કાળ. બરાબર. તો આ રીતે 10 પ્રકાર ક્રિયા વિશેષણ આપણે જોયા. શબ્દમાં જ એના પ્રકાર 10 પ્રકારમાં જ એમાં એના અર્થ સમાયેલા છે અને એ રીતે ક્રિયા વિશેષણ. એટલે પરીક્ષામાં આપણે ક્રિયા વિશેષણ શોધવાનું, કાં તો ક્રિયા વિશેષણ બનાવવાનું, કાં તો ઉદાહરણ પરથી દ્રષ્ટાંત પરથી વિશેષણ અને ક્રિયા વિશેષણ પરથી ઉદાહરણ, એ રીતે એના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આની તૈયારી આપણે કરવાની રહેશે. નોટબુકમાં પણ આ 10 પ્રકાર વ્યાખ્યા સહિત, દ્રષ્ટાંત સહિત લખી રહેવાના રહેશે. થેન્ક યુ.